નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના ડભોઈમાં 1 મહિના પૂર્વે પોલીસ પર થયેલા હુમલાના મામલે ડભોઈ નગરપાલિકા અને સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારા તત્વો સામે લાલ આંખ કરીને તંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં 1 મહિના પહેલા હોસ્પિટલની અંદર ફરજ પર તૈનાત બીટ જમાદાર ઉપર અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનામાં પોલીસે તાત્કાલિક ધોરણે 11 જેટલા ઈસમો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી હતી, જે અંતર્ગત 4 મુખ્ય આરોપીઓને પાસા હેઠળ ભરૂચ જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. જેલના સળિયા પાછળ ધકેલાયેલા આરોપીઓ સામેની આ કાર્યવાહી અહીં જ ન અટકી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેમના આર્થિક અને ગેરકાયદેસર સામ્રાજ્ય પર પણ પ્રહાર કરવામાં આવ્યો છે. ગતરોજ ડભોઈના સૂરજ ફળિયા વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી સિકંદર ફારૂકભાઈ ગરસિયાના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ત્રાટક્યું હતું. નગરપાલિકા અને પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને સિકંદર ગરસિયા દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ સંપૂર્ણપણે તોડી પાડ્યું હતું. ગઈ તારીખ 3/6/26ના રોજ પોલીસ કર્મચારી પર હુમલો તેમજ રાયોટિંગનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો, જેમાં BNSની કલમ 109(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ અનુસંધાને રેન્જ IG સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ હતી. તેમજ આ જ ગુનાના કામે આરોપીઓ જામીન મુક્ત થતાં તેઓની તારીખ 5/7/26ના રોજ પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી તેઓને હાલ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે. અને આ ગુનાની તપાસ દરમિયાન આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સૂરજ ફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો અને એ રિપોર્ટના આધારે આજરોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સૂરજ ફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ છે અને આ રીતે આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે. એટલે મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં અને સંડોવાશો તો તમારા વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે. ડભોઈ નગરમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર કે કાયદો હાથમાં લેનાર તત્વોને બક્ષવામાં નહીં આવે તેવી કડક ચેતવણી આ બુલડોઝર એક્શન દ્વારા આપવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મિત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.